ભારત એ એક કૃષિ પ્રધાન દેશ છે કે જ્યાં વસ્તીનો મોટો ભાગ ખેતી ઉપર આધારિત છે. ભારતનું જે કુલ ઘરેલું ઉત્પાદન છે, જેને આપણે જીડીપી તરીકે ઓળખીએ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન તરીકે ઓળખીએ, એનો 33% હિસ્સો ખેતીવાડી આપે છે. એટલે કે ખેતીવાડીનું જીડીપીમાં યોગદાન એ 33% જેટલું છે. અને વસ્તીના 62% લોકોને આ ખેતીવાડી એ ખેતીવાડી એ રોજગાર પૂરો પાડે છે. ભારત સ્વતંત્ર થયું એ પછી ભારત સામે સૌથી મોટો પડકાર એ હતો કે વધતી જતી જે વસ્તી છે એને પૂરતા પ્રમાણમાં ખોરાક છે એ આપવો, અને એના માટે ખોરાકનું ઉત્પાદન છે એ વધારવું. પરંતુ ખેતી માટેની જમીન છે એ એક મર્યાદિત પ્રમાણની અંદર ઉપલબ્ધ હતી. ખેતીવાડીની જમીનની અંદર આપણે વધારો કરી શકીએ એમ ન હતા. એટલે એવા સંજોગોની અંદર આપણી પાસે એક જ રસ્તો હતો કે ખેતીવાડીની જમીન તો આપણે વધારી શકતા નથી, એટલે ઉત્પાદન વધારવું એ એક જ આપણી પાસે રસ્તો હતો. અને 1960ની અંદર એવા પ્રયત્નો છે એ કરવામાં આવ્યા, અને એને પરિણામે 1960ના મધ્યમાં ઘઉં અને ચોખાની વધારે ઉત્પાદન આપતી જાતિના વિકાસમાં વનસ્પતિ સંવર્ધનની જે ટેકનિક છે એનો ઉપયોગ કરવાને પરિણામે ખાદ્ય ઉત્પાદનની અંદર અતિશય વૃદ્ધિ થઈ. આ તબક્કાની હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવી છે. હરિયાળી ક્રાંતિના આ તબક્કા પછીની આપણે વિગતો છે એ જોઈએ તો 1960 થી 2000ના સમયગાળા દરમિયાન ઘઉંનું ઉત્પાદન છે એ 11 મિલિયન ટનથી વધી અને 75 મિલિયન ટન થયું. એટલે 1960માં ઘઉંનું આખા દેશનું ઉત્પાદન 11 મિલિયન ટન હતું, અને 2000ની અંદર એ વધી અને 75 મિલિયન ટન થયું. જ્યારે 1960માં ચોખાનું ઉત્પાદન છે એ 35 મિલિયન ટન હતું, જ્યારે 2000ની અંદર આજે ચોખાનું ઉત્પાદન છે એ લગભગ 90 મિલિયન ટન 89.5, એટલે કે લગભગ 90 મિલિયન ટન જેટલું થયું. ચોખાની અને ઘઉંની અર્ધવામન જાતોનો વિકાસ કરવામાં આવ્યો, અને એને પરિણામે આ ઉત્પાદન છે એની અંદર વધારો થયો. નોબેલ પારિતોષિક વિજેતા નોર્મન બોરલોગે ઘઉં અને મકાઈના આંતરરાષ્ટ્રીય સુધારાકરણ કેન્દ્ર મેક્સિકોમાં અર્ધવામન ઘઉંની જાતિ વિકસાવી. 1963ની અંદર ભારતના ઘઉં ઉગાડતા વિસ્તારોમાં ઉચ્ચ નીપજ આપતી અને રોગ પ્રતિરોધક સોનાલિકા અને કલ્યાણ સોના જેવી જાતો છે એ ઉગાડવામાં આવી. ચોખાની અર્ધવામન જાતોમાં આયાર 8માંથી અને તાઇચુંગ નેટિવ 1માંથી તાઇવાન ખાતે આ જાતિઓ વિકસાવવામાં આવી. 1966ની અંદર પ્રાયોગિક ધોરણે આનો ઉપયોગ છે એ કરવામાં આવ્યો, અને ત્યાર પછી ભારતની અંદર વધુ સારી ઉત્પાદન આપતી જયા અને રત્ના જાતિ છે એ જયા અને રત્ના જાતિ એ વિકસાવવામાં આવી. શેરડીની એક જાતિ છે જેનું વૈજ્ઞાનિક નામ સેકેરમ બારબેરી છે. એ મુખ્યત્વે ઉત્તર ભારતની અંદર ઉગાડવામાં આવતી હતી. એમાં શર્કરાનું પ્રમાણ છે એ ઓછું હતું, અને એનું ઉત્પાદન છે એ પણ ઓછું હતું.
જ્યારે દક્ષિણ ભારતની અંદર ઉષ્ણકટિબંધની અંદર શેરડીની બીજી એક જાતિ સેકેરમ ઓફિસિનેરમ છે એ જોવા મળતી હતી, જે જાડુ પ્રકાંડ ધરાવતી હતી અને વધારે પ્રમાણમાં શર્કરાની માત્રા છે એ ધરાવતી હતી. પરંતુ એ ઉત્તર ભારતમાં સારો વિકાસ છે એ દર્શાવી શકતી ન હતી, કેમ કે એ દક્ષિણ ભારતમાં થતી હતી. એટલે ઉત્તર ભારતમાં આખી આબોહવા વાતાવરણ એ બદલી જાય, ઉત્તરથી દક્ષિણ બે છેડા થઈ જાય, એટલે એ ઉત્તર ભારતની અંદર સારો વિકાસ દર્શાવી શકતી ન હતી. આથી શેરડીની આ બંને જાતિઓ વચ્ચે સંકરણ છે એ સંકરણ કરવામાં આવ્યું અને ઈચ્છિત લક્ષણોનો આપણે સમન્વય કરી શક્યા. એને પરિણામે વધારે ઉત્પાદન આપતી, જાડુ પ્રકાંડ ધરાવતી અને ઉચ્ચ શર્કરા ધરાવતી અને સાથે સાથે ઉત્તર ભારતમાં ઉગી શકવાની ક્ષમતા ધરાવતી શેરડીની નવી જાત છે એને વિકસાવવામાં આપણે સફળ રહ્યા. ભારતની અંદર મકાઈ, જુવાર અને બાજરીની જે સંકર જાતો છે એને પણ આપણે સફળતાપૂર્વક વિકસાવી શક્યા છીએ. આ સંકર જાતિઓના સંવર્ધનને કારણે વધારે ઉત્પાદન કરતી અને ઓછા પાણીની અછત સામે પ્રતિરોધ ધરાવતી જાતોના વિકાસની અંદર આજે આપણા દેશની અંદર વધારો થયો છે. પેશી વનસ્પતિ સંવર્ધનની મદદથી આપણે વનસ્પતિની રોગ પ્રતિરોધકતા છે એ રોગ પ્રતિરોધકતા પણ વધારી શકીએ છીએ. વનસ્પતિ સંવર્ધનની મદદથી આપણે વનસ્પતિમાં રોગનો મુકાબલો કરવાની જે શક્તિ છે, રોગનો સામનો કરવાની જે શક્તિ છે એને પણ વધારી શકીએ છીએ. એટલે કે રોગ પ્રતિકારકતા માટે જે વનસ્પતિ સંવર્ધન કરવામાં આવે છે એનો આપણે અભ્યાસ કરીએ. ફૂગ છે, બેક્ટેરિયા છે, વાયરસ છે, એવા જે રોગ માટેના જવાબદાર રોગકારકો છે એની એક વિશાળ શ્રેણી એ ખાસ કરીને ઉષ્ણકટિબંધ વાતાવરણમાં પાકની જાતિઓના ઉત્પાદન ઉપર અસર કરે છે. આ રોગકારકોને પરિણામે પાકનું નુકસાન છે એ ઘણીવાર 20 થી 30% જેટલું થાય છે. એટલે વનસ્પતિની અંદર રોગ આવી જાય એને પરિણામે 20 થી 30% જેટલું પાકનું ઉત્પાદન છે એ ઘટી જાય છે, અથવા ક્યારેક તો પાક છે એનો 100%, એટલે કે સંપૂર્ણપણે નાશ થઈ જાય છે. આવા સંજોગોની અંદર ખેતીવાડીમાં ઉપયોગમાં લેવાતી જે વનસ્પતિની જાતો છે એમાં રોગના પ્રતિકાર અને સંવર્ધનના વિકાસથી ખાદ્યાન્નના ઉત્પાદનની અંદર વધારો થઈ શકે છે. જે ફૂગનાશક, જીવાણુનાશક એના ઉપયોગની આશ્રિતતા ઘટાડવામાં મદદ કરે છે અને યજમાન વનસ્પતિનો પ્રતિકાર એ રોગ ઉત્પન્ન થવાથી લઈ અને રોગકારકને અટકાવવાની ક્ષમતા છે એ યજમાન વનસ્પતિના જનીનિક બંધારણને આધારે નિર્ધારિત થાય છે, નક્કી થાય છે. એટલે વનસ્પતિનું જનીન બંધારણ જો નબળું હોય તો રોગકારકો છે, તો વનસ્પતિની રોગ પ્રતિકારક શક્તિ છે એ ઘટી જાય. જનીન બંધારણ નબળું હોય તો વનસ્પતિની રોગો સામે લડવાની જે શક્તિ છે એ ઘટી જાય છે. આવા સંજોગોની અંદર આપણે વનસ્પતિના જનીન બંધારણ ઉપર ધ્યાન રાખવું જોઈએ. આ ઉપરાંત જે રોગકારક છે, જેને કારણે રોગ ફેલાય છે, એની આપણે પૂરી જાણકારી છે એ મેળવવી જોઈએ. અને આ રોગ કઈ રીતના પ્રસરે છે, એની જે પ્રસારની ક્રિયાવિધિ છે એને પણ જાણવી અગત્યની છે. આથી એના પ્રસારની, એના ફેલાવાની આપણે અટકાવી શકીએ. ફૂગ દ્વારા કેટલાક રોગ છે એ થાય છે.
દાખલા તરીકે ફૂગ દ્વારા છે ગેરુ નામનો રોગ થાય છે. તો ઘઉંની અંદર ભૂરો ગેરુ જોવા મળે, શેરડીની અંદર લાલ સળો જોવા મળે, બટેટાની અંદર પાછોતરો સુકારો છે એ જોવા મળે. તો આ ફૂગ દ્વારા થતા રોગ છે. બેક્ટેરિયા દ્વારા થતા રોગની અંદર ક્રુસિફરનો કાળો ગેરુ છે, અને વાયરસ દ્વારા થતા તમાકુનો જે કિરમીર રોગ છે, અને સલસગનો અને સલગસનો જે કિરમીર રોગ છે એ વાયરસ દ્વારા થાય છે. તો રોગને અટકાવવા માટેની રોગ પ્રતિરોધકતા છે, એ રોગ પ્રતિરોધકતા માટેની કેટલીક પદ્ધતિઓ છે. એ પદ્ધતિઓનો આપણે અભ્યાસ કરીએ કે વનસ્પતિ સંવર્ધનનો હેતુ જે પરંપરાગત સંવર્ધનની ટેકનિક છે કે વિકૃતિ કે પરિવર્તિત સંવર્ધન દ્વારા સિદ્ધ કરવામાં આવે છે કે સંવર્ધનનો જે હેતુ છે એ પરંપરાગત ટેકનિક છે જેનો આપણે આગળ અભ્યાસ કર્યો છે, અથવા વિકૃતિ કે પરિવર્તિત સંવર્ધન દ્વારા એ સિદ્ધ કરવામાં આવી છે. સંકરણ અને પસંદગી એ પ્રતિરોધકો મેળવવા માટેની એક પરંપરાગત સંવર્ધન પદ્ધતિ છે. આપણે જે વનસ્પતિ સંવર્ધનના 5 તબક્કાઓની 5 સ્ટેજની જે વાત કરી, એમાંનો એક તબક્કો છે એ પસંદગીનો હતો, અને એક તબક્કો છે એ સંકરણનો હતો. તો પસંદગી અને સંકરણ છે એ પરંપરાગત પદ્ધતિ છે, એ જૂની પદ્ધતિ છે. પણ એના તબક્કાઓ દ્વારા અને સંવર્ધન દ્વારા વધુ ઉત્પાદન મેળવવા જેવા અન્ય કોઈ પણ કૃષિ વિદ્યાકીય લક્ષણો માટેના આ તબક્કાઓ છે એ આવશ્યક રીતે સમાન છે. એટલે બીજી પદ્ધતિની અંદર આપણે જઈએ તો પણ આ 2 તબક્કા છે, આ 2 તબક્કાનો આપણે ઉપયોગ એ કરવો પડે છે. જુદા જુદા તબક્કાઓની અંદર ક્રમશઃ પ્રતિરોધકતાના સ્ત્રોત માટે જનનરસની તારવણી, પસંદ કરેલ પિતૃઓનું સંકરણ, જે સંકર જાતિ છે એનું મૂલ્યાંકન, અને નવી જાતિનું પરીક્ષણ કરી અને એને બજારમાં મૂકવાની છે. સંકરણ તેમજ પસંદગી દ્વારા ઉગાડવામાં આવતા ફૂગ, બેક્ટેરિયા અને વાયરલ રોગો પ્રત્યે પ્રતિરોધક અને બહાર પાડવામાં આવેલ કેટલીક પાકની જાતિની યાદી છે એ આપણને અહીંયા આપવામાં આવી છે. તો ઘઉંની અંદર એક હિમગીરી જાતિ છે વિકસાવવામાં આવી છે. ઘઉંની અંદર વિકસાવવામાં આવેલી આ હિમગીરી જાતિ એ પર્ણ અને પર્ણની કિનારીનો જે ગેરુ છે, જે ઘઉંમાં જોવા મળે છે, એની સામે પ્રતિરોધકતા ધરાવે છે. કે હિમગીરી નામની ઘઉંની એક નવી જાતિનો આપણે વિકાસ કર્યો, જે ઘઉંને થતો જે ગેરુનો રોગ છે, પર્ણ અને પર્ણની કિનારીએ જે ગેરુનો રોગ લાગુ પડે એની સામે પ્રતિરોધકતા આપે છે. રાઈની એક નવી જાતિ છે એ આપણે વિકસાવી છે, જેને પૂષા સ્વર્ણિમ તરીકે ઓળખવામાં આવે. જે રાઈની અંદર થતો જે સફેદ ગેરુ છે એ સફેદ ગેરુ સામે પ્રતિરોધકતા ધરાવે છે. આપણે જે ફ્લાવર છે જેનો આપણે ખોરાકની અંદર ઉપયોગ કરીએ છીએ, કોબીજ અને ફ્લાવર, એમાંનું જે ફ્લાવર છે એની નવી જાતિ છે એનો વિકાસ કરવામાં આવ્યો, જેને પૂષા શુભ્રા તરીકે અને પૂષા સ્નોબોલ K1 તરીકે ઓળખવામાં આવે. એની આપણે કાળો સળો અને ફૂગના કાળા સુકારાનો જે વલણ રોગ છે, એ ઘેરો કાળો સળો છે, એની સામે રોગ પ્રતિકારકતા ધરાવતી ફ્લાવરની નવી જાતિ આપણે વિકસાવી શક્યા છીએ. ચોળા, કે જેને પૂષા કોમલ તરીકે ઓળખવામાં આવે, એની અંદર બેક્ટેરિયલ સુકારો છે, બેક્ટેરિયાને કારણે વનસ્પતિ સુકાઈ જાય. તો
એ રોગ સામેની પ્રતિરોધક જાતિ છે એને આપણે વિકસાવી શક્યા છીએ. મરચાની એક નવી જાતિ આપણે વિકસાવી છે જેને પૂસા સદાબહાર તરીકે ઓળખવામાં આવી. તો આ જે પૂસા સદાબહાર છે એ ચીલી મોઝેક વાયરસ અને ટોબેકો મોઝેક વાયરસ અને પર્ણવલનના જે રોગ છે એની સામે પ્રતિરોધકતા એ ધરાવે છે. તો આમ ઘઉંની અંદર, રાઈની અંદર, ફ્લાવરની અંદર, ચોળાની અંદર અને મરચાની અંદર આપણે નવી જાતિનો વિકાસ કર્યો છે. અને આ જે નવી જાતિઓ છે એ અહીંયા દર્શાવેલ જે રોગ છે એ રોગની સામે પ્રતિરોધકતા દર્શાવે છે. સોરી. જુદા જુદા પાકોની જે જુદી જુદી જાતિઓ છે એની સાથેની સંબંધિત જે જંગલી જાતિઓ છે એની અંદર રહેલા અને ઓળખાયેલા રોગ પ્રતિકારક જનીનોની સીમિત સંખ્યાને કારણે પરંપરાગત જે વનસ્પતિ સંવર્ધન છે એ નીરસ બની જાય છે. આથી જુદા જુદા ઉપાયો દ્વારા વનસ્પતિઓમાં વિકૃતિઓ છે એ પ્રેરવામાં આવી. વનસ્પતિની અંદર જનીનિક વિકૃતિ છે એ પ્રેરવામાં આવી અને પછી એને પરિણામે પ્રતિકારક પદાર્થ છે એ વનસ્પતિની અંદર ઉત્પન્ન થાય. તો એ પ્રતિકારકતા માટેનો જે વનસ્પતિજન્ય પદાર્થ છે એને જુદા તારવવામાં આવી અને આપણે ઈચ્છિત પ્રકારનું જે જનીન છે એ ઈચ્છિત પ્રકારના જનીનની આપણે ઓળખ છે એ કરી શકીએ. એટલે કે આ જે પ્રતિકારક પદાર્થ વનસ્પતિમાં ઉત્પન્ન થયો એ પ્રતિકારક પદાર્થને ઉત્પન્ન કરતા જનીનને આપણે ઓળખી શકીએ અને ઈચ્છિત લક્ષણો ધરાવતી આવી વનસ્પતિનું આપણે સીધું જ બહુગુણન કરીએ. એટલે એક જે છોડ મળ્યો હોય એ ઈચ્છિત લક્ષણો ધરાવતો જે એક છોડ મળ્યો હોય એ એક છોડમાંથી અનેક છોડ છે એ આપણે ઉત્પન્ન કરીએ. એટલે કે એનું બહુગુણન છે એ કરી શકાય છે અથવા એનો સંવહન માટે ઉપયોગ છે એ કરી શકાય છે. અને સંવહનની જે અન્ય પદ્ધતિઓ છે કે જેનો આજે વનસ્પતિ સંવર્ધનની અંદર ઉપયોગ કરવામાં આવે છે એમાં સોમાક્લોનલ વેરિયન્ટ છે અને જીનેટિક એન્જિનિયરિંગ છે. તો આ જેનેટિક એન્જિનિયરિંગ અને સોમાક્લોનલ વેરિયન્ટ છે એનો પણ વનસ્પતિની અંદર રોગ પ્રતિરોધકતા વધારવા માટે ઉપયોગ એ કરી શકે છે. હવે આપણે વાત કરવાની છે મ્યુટેશનની કે ઉત્પરિવર્તન વિકૃતિની, કે આનુવંશિક ભિન્નતાઓ માટે, આનુવંશિક લક્ષણો માટે કે આનુવંશિક ભિન્નતાઓ માટે જનીન જવાબદાર છે. હવે જનીનની અંદર નાઇટ્રોજન બેઝના ક્રમની અંદર જો ફેરફાર થાય તો એને વિકૃતિ તરીકે ઓળખવામાં આવી. પ્રકરણ 5 ની અંદર આપણે જોશું કે જનીન ડીએનએના બનેલા છે અને ડીએનએ ઉપર એક ચોક્કસ નાઇટ્રોજન બેઝનો ક્રમ રહેલો છે. તો ડીએનએ ઉપર રહેલા નાઇટ્રોજન બેઝના ક્રમની અંદર જો ફેરફાર થાય તો એને પરિણામે લક્ષણો છે એ લક્ષણોની અંદર પણ ફેરફાર થાય. એટલે ડીએનએના નાઇટ્રોજન બેઝના ક્રમની અંદર થતા ફેરફારને વિકૃતિ તરીકે ઓળખવામાં આવે અને આ વિકૃતિને પરિણામે નવા લક્ષણો છે એ ઉત્પન્ન થાય. એવા નવા લક્ષણો ઉત્પન્ન થાય કે જેનો એના પિતૃની અંદર અભાવ હોય, પિતૃ છોડની અંદર ન હોય. આપણે જ્યારે વિકૃતિ પ્રેરીએ, મ્યુટેશન જ્યારે ડીએનએ ની અંદર આપણે પ્રેરીએ ત્યારે જે નવી જાતિ અસ્તિત્વમાં આવે
એમાં નવા લક્ષણો જોવા મળે. જે લક્ષણો એની આગળની પેઢી છે એ આગળની પેઢીની અંદર ન હતા. તો કૃત્રિમ રીતે આપણે એવા કેટલાક રસાયણો અથવા આલ્ફા, બીટા અને ગેમા એવા વિકિરણોનો ઉપયોગ કરીએ અને એને પરિણામે વનસ્પતિની અંદર વિકૃતિ છે, વનસ્પતિના ડીએનએ સુધી આલ્ફા, બીટા, ગેમાની અસર થાય અને એ ડીએનએ નું નાઇટ્રોજન બેઝનો ક્રમ છે એ બદલાવી નાખે, એટલે કે વિકૃતિ છે એ વિકૃતિને પ્રેરે છે. તેમજ સંવર્ધનમાં સ્ત્રોત તરીકે ઈચ્છનીય લક્ષણો ધરાવતી વનસ્પતિની પસંદગી અને ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયાની ઉત્પરિવર્તન સંયોજન તરીકે, ઉત્પરિવર્તન સંવર્ધન તરીકે ઓળખવામાં આવે કે સંવર્ધનની અંદર સ્ત્રોત તરીકે, એટલે કે એના મુખ્ય સોર્સ તરીકે ઈચ્છનીય, આપણી ઈચ્છા ધરાવતા લક્ષણો ધરાવતી વનસ્પતિ છે એની પસંદગી કરવામાં આવી અને એનો ઉપયોગ કરવામાં આવે. આ પ્રક્રિયાની ઉત્પરિવર્તન સંવર્ધન તરીકે ઓળખવામાં આવે. આવી રીતે આપણે ઉત્પરિવર્તિત મગની અંદર યલો મોઝેક વાયરસ અને પાવડરી મિલ્ડ્યુ છે એની સામેની પ્રતિરોધકતા છે એ પ્રેરી શક્યા છીએ કે મગની જે એક જાતિ છે એ મગની જાતિની અંદર આપણે વિકૃતિને પરિણામે એની અંદર થતા મોઝેક વાયરસ અને પાવડરી મિલ્ડ્યુ છે એની સામેની રોગ પ્રતિકારકતા છે એને આપણે પ્રેરી શક્યા છીએ. વનસ્પતિની કેટલીક જે કૃષિજન્ય જંગલી જાતો છે એ પ્રતિરોધક લક્ષણો દર્શાવે છે, પણ એનું ઉત્પાદન છે એ ઉત્પાદન ક્ષમતા એ બહુ ઓછી હોય છે. આપણે અગાઉ વાત કરી હતી કે જે બાજરી ખેતરમાં થાય, જે મકાઈ ખેતરમાં થાય, જે જુવાર ખેતરમાં થાય, એ જ મકાઈ, બાજરી અને જુવારની જાતિઓ છે એ જંગલની અંદર પણ થતી હોય. એને મકાઈ, બાજરી અને જુવારની જંગલી જાતિ તરીકે ઓળખવામાં આવી. તો જંગલમાં થતી જે જાતિ છે એની અંદર રોગ પ્રતિરોધક લક્ષણો છે એ વધારે હોય, પણ એની ઉત્પાદન ક્ષમતા છે એ ઓછી હોય. આથી ઊંચા ઉત્પાદન માટે, વધારે ઉત્પાદન મેળવવા માટે આવી કૃષિજન્ય જંગલી જાતિઓમાંથી ઉચ્ચ ઉત્પાદકતા વાળી જાતોની અંદર પ્રતિરોધક જનીનનો પ્રવેશ કરાવવામાં આવે કે જંગલી જાતિની અંદર રહેલ પ્રતિરોધકતા માટેના જવાબદાર જે જનીનો છે એ જનીનોને આપણા ખેતરની અંદર ઉગતી જે વનસ્પતિઓ છે એની અંદર સ્થળાંતરિત કરાવવામાં આવે. એટલે એને પરિણામે વધારે ઉત્પાદન તો આપણને મળશે જ, પણ એની સાથે સાથે રોગ પ્રતિરોધક જનીનોને આપણે ટ્રાન્સફર કર્યા, એની અંદર દાખલ કર્યા, એટલે ખેતરની અંદર ઉગતી વનસ્પતિની અંદર રોગ પ્રતિરોધકતા છે એ રોગ પ્રતિરોધકતા એ આપણે વધારી શકશું. ભીંડાની અંદર યલો મોઝેક વાયરસ સામે પ્રતિરોધકતા મેળવવા માટે ભીંડાની જંગલી જાતમાંથી આવા જનીનને ફેરવવામાં આવ્યા કે ભીંડાની જંગલી જાતિમાંથી રોગ પ્રતિરોધક જે જનીનો છે એ રોગ પ્રતિરોધક જનીનોને આપણા ખેતરની અંદર ઉગતી જે ભીંડાની જાતિ છે એની અંદર ટ્રાન્સફર છે એ કરવામાં આવ્યા. એને પરિણામે એસ્ક્યુલેન્ટ્સ ની નવી જાતિ છે એ આપણને પ્રાપ્ત થઈ, જેને પરભાણી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે. આ બધા ઉદાહરણોની અંદર પ્રતિરોધક જનીનોનો સ્ત્રોત છે એ સામેલ થાય છે કે આ બધા ઉદાહરણોની અંદર આપણે પ્રતિરોધક જનીનોને જંગલી જાતિઓમાંથી લીધા અને ખેતરમાં ઉગતી જાતિઓની અંદર ટ્રાન્સફર કર્યા.
આ સજીવો એ જ પાકની જાત કે એને સંબંધિત જંગલી જાતના જ હોય છે, જેમને રોગ પ્રતિરોધકતા માટે સંવર્ધિત કરવામાં આવી છે. એટલે કે કહેવા એમ માગે છે કે એક જાતિનું જનીન છે એ બીજી જાતિની અંદર નથી જતું, પણ એ જ જાતિના જનીનો, એ જ જંગલી જાતિના જનીનો છે એને આપણે ખેતરમાં ઉગાડતા જે પાક છે એની અંદર ફેરવવામાં આવે છે. પ્રતિરોધક જનીનોનું સ્થળાંતર છે એ લક્ષ્ય વનસ્પતિ અને સ્ત્રોત વનસ્પતિ વચ્ચે લિંગી સંકરણ કરવાથી થાય છે. કે આપણે બે જુદી જુદી જાતિઓ વચ્ચે લિંગી પ્રજનન પદ્ધતિથી સંકરણ કરાવીએ, અને લિંગી પ્રજનન પદ્ધતિથી જ્યારે આપણે સંકરણ કરાવીએ છીએ ત્યારે જનીનનું જે સ્થળાંતર છે એ જનીનનું સ્થળાંતર થતું આપણને જોવા મળે છે.